તત્વ છે કે જ્યાં પરમ શાંતિ, એની પરમ શાંતિ ફીલ થાય છે. આ પરમ શાંતિ કોણ ફીલ કરાવે? તમારા ગુરુ કરાવે. કારણ કે હવે તમે સ્પિરિચ્યુઆલિટીમાં મોર એન્ડ મોર તમે અંદર ઇન્વોલ્વ થયા. તમે ધ્યાન સાધનામાં તમે ઇન્વોલ્વ થયા. ધ્યાન, શ્રદ્ધા, ગાઢ અહીંયા બને છે આકાશ તત્વમાં. આકાશ તત્વમાં વિશાળતા આકાશ જેવી છે. ઘણું બધું તમે નોલેજ સ્પિરિચ્યુઆલિટી વિશે તમે અહીંયા લો છો આકાશ તત્વમાં. હવે એ પરમ શાંતિ તમે ક્યારે ફીલ કરો છો? સ્પિરિચ્યુઆલિટી તમે ક્યારે ફીલ કરો છો? જ્યારે શ્રદ્ધા અને ભક્તિ ચરમ સીમા પર આવી જાય છે ત્યારે. તમને હું એક એક્ઝામ્પલ આપું કે જ્યારે અષ્ટાપદ પર્વત પર ગૌતમ સ્વામી ચડતા હતા, તો સૂર્યના કિરણો પકડીને ચડી ગયા. પછી 500 તાપસો જે ત્યાં રોજ એ બધી યોગિક ક્રિયાથી એક સ્ટેપથી આગળ વધતા હતા. હવે પછી એમને લાગે છે કે આ કેટલા વખતનું એમનું પારણું કરાવવાનું બાકી છે, બિચારા ઉપવાસી છે, એનામાં તાકાત નથી. એટલે ગૌતમ સ્વામી એમને પગના અંગૂઠાથી ખીર એમાંથી આવે છે, એમની સિદ્ધિ છે, એ આવે છે અને પારણું કરે છે. ગૌતમ સ્વામીમાં દરેક ચક્ર ઓપન હોય છે, કારણ કે એમને ગુરુની પ્રાપ્તિ હોય છે. ગુરુ એમને ચરમ સીમા પર પહોંચાડે છે. હવે શું થાય છે? 500 તાપસ એમને પૂછે છે કે તમે આ બધું કેવી રીતે શીખ્યા? તો કે મારા ગુરુ પાસેથી. તો તમારા ગુરુ ક્યાં છે? તાપસો પૂછે છે. ત્યારે કહે છે કે મારા ગુરુ અહીંયા બાજુમાં છે, એમનું સંવત્સરણ ત્યાં છે, તમે ચાલો. હવે આ 500 તાપસો બધા એમની જોડે ચાલે છે અને એટલી બધી ગુરુની મહિમા કરે છે, એટલા બધા ગુરુની મહિમા કરે છે કે મારા ગુરુ આવા છે, મારા ગુરુ આવા છે. ગુરુની એમણે મહિમા કરી. આપણી તાપસોમાં એવી જાગૃતિ આવે છે કે તાપસો આટલા રસ્તાની અંદર ખાલી ગુરુ ભક્તિનો મહિમા સાંભળીને સંવત્સરણમાં પહોંચે છે. સંવત્સરણમાં પહોંચે છે ત્યારે ગૌતમ સ્વામી જોતા જ રહી જાય છે. શા માટે? કારણ કે 500 તાપસોને ઓલરેડી કેવળ જ્ઞાન થઈ ચૂક્યું. અને ગૌતમ સ્વામી એમને કહેવા જાય છે કે અરે ભાઈ, તમને અહીંયા બેસવાનું છે, તમને અહીંયા બેસવાનું છે. કારણ કે બધાના કોઠા અલગ અલગ હોય સંવત્સરણમાં. તમારી પાત્રતા પ્રમાણે તમને કોઠામાં જવાનો રસ્તો મળે, અધરવાઇઝ ના મળે. Madhuben, તમે કોચ છો. ઓકે. The recording is on. Yeah. Okay. Just to let you know. Yeah. Sorry. હું તમને જરા બતાવું. મારું બી ચાલતું નથી આજે. It's okay. Yeah. ઠીક છે. જોઉં છું કે આલ્બમમાં સેવ કર. આ છે 1, 2, 3, 4. 1 છે અર્થ તત્વ, 2 છે આકાશ તત્વ, 3 છે અગ્નિ તત્વ, 4 છે જલ તત્વ, 5 વિશુદ્ધ ચક્રમાં વાયુ છે. પછી મેં તમને કીધું તેમ ફર્સ્ટ ડિસકન્ટેન્ટમેન્ટ, તમારું કન્ટેન્ટ અંદર એન્ટર થાય પછી તમને શું થાય? તમે જ્યારે 8 ચક્ર તમારું જ્યારે ડિસ્ટર્બ હોય ત્યારે તમને રેસ્ટલેસનેસ તમને ફીલ થાય, બીકોઝ ઓફ ધ
આકાશ તત્વ, કારણ કે તમે એ પણ હવે આપણે આ બધું કરી લીધું છે, એટલે આઈ એમ નોટ ગોઈંગ ટુ ધીસ ઓનલી. આ ચક્ર તરફ જઈએ, મુવમેન્ટ ઓફ ચક્રસ ઇન ધ હાર્ટ રીજન. હવે આની અંદર આપણે આકાશ તત્વ તરફ આવેલા, અને મેં કીધું કે ગૌતમ સ્વામીના શિષ્ય ગૌતમ સ્વામી જ્યારે 500 તાપસોને લાવે છે અને સંવત્સરણમાં એન્ટર થાય છે. હવે જ્યારે સંવત્સરણમાં એન્ટર થાય છે ત્યારે ગૌતમ સ્વામી એમને કેવા જાય છે, પણ આ લોકો તો કેવળ એમને આ જ રસ્તો મળે છે કે જે કેવડીઓને બેસવાનો છે. ત્યારે મહાવીર સ્વામીના દિવ્ય ધ્વનિમાં આવે છે કે ગૌતમા, ગોયમાં જે જ્યાં જ્યાં જે યોગ્ય છે તે જ થાય છે. એટલે તમે એમને લાવ્યા છો ત્યારે એ લોકો અજ્ઞાનતાથી હતા, હવે જ્ઞાની થઈને કેવળ જ્ઞાન પામ્યા છે. એટલે વિશુદ્ધિ એમને આવી છે. એટલે જે ગૌતમ સ્વામીએ એમનામાં જે વિશ્વાસ રેડ્યો, ગુરુ ભક્તિ રેડી, નિષ્ઠા, શ્રદ્ધા, એમનું એમણે એવું એબ્ઝોર્બ કર્યું, એટલે પરમ શાંતિ પામ્યા અને સેકન્ડ ચક્ર આકાશ તત્વમાં એન્ટર થાય, વિશાળતામાં એન્ટર થયા. અને મેં તો હજી મારી પાસે એવું એક એક્ઝામ્પલ છે, જે નિધિવનમાં, વૃંદાવનમાં નિધિવન છે, ત્યાં ગુરુદેવ છે, એમની પાસે એક શિષ્ય દીક્ષા લે છે. દીક્ષા લે છે ત્યારે એમને પૂછે છે કે હું કયા કામ કરું, તો કે નિધિવનમાં બધા ઝાડો છે ત્યાં તમે ઝાડુ કાઢો. ઝાડુ કાઢવાનું કામ કરે છે. ત્યારે એમને હીરા પ્રસાદજી કે એ ઝાડુ કાઢે છે, તો કાઢતા કાઢતા એમને એટલી ભક્તિ ઉમળે, એટલી ભક્તિ ઉમળે. નિધિવનમાં એમ કે છે કે રાતના રોજ કૃષ્ણ અને રાધા ત્યાં રાસ રમવા આવે છે. હવે એ રાસ રમવા આવે છે ત્યારે એમને ઓલવેઝ લાગે કે અહીંયા કોઈ ભક્ત બહુ જ ભક્તિ કરીને જાય છે. તમે જોજો, અમે પેરાશરમાં તમે જાઓ છો ને, યુ ફીલ સો મચ ઉર્જા. તમને શા માટે એટલી બધી ઉર્જા લાગે છે? કારણ કે ત્યાં ભક્તોએ એવી ઉત્કટતાથી ભક્તિ કરી હોય છે, એટલા માટે એમને એવું લાગે છે કે એ ઉર્જાને છોડીને તમે એ ઉર્જામાં જ્યારે પ્રવેશ કરો ત્યારે ઓલવેઝ યુ ફીલ ધેટ. તમે શંભા મુખર્જીના બી એક લેક્ચરમાં મેં સાંભળ્યું હતું, આપણે ત્યાં જ આવેલા ને ત્યારે, કે એમણે કીધું કે એ લોકો ત્યાં ગયા હતા ભોપાલમાં, અને એ લોકો એક હોટલમાં ઉતર્યા હતા, તો ત્યાં આગળ કોઈ શરાબી લોકોએ ધ્યાન કર્યું હશે, અને પછી પોતે એન્ટર થયા, અને એ લોકો ધ્યાન કરે ત્યારે બધા આત્માઓને બોલાવે અને એ લોકોને છોડાવવાની પ્રક્રિયા ચાલુ કરે. તો કોઈ આત્માઓને જવું જ નહોતું. એ લોકો કહેતા હતા કે તમે દારૂ કેમ નથી લેવા, તમે આ કેમ માનો, નોનવેજ કેમ નથી ઓર્ડર કર્યું. એટલે આ લોકો એકદમ રેસ્ટલેસ થઈ જાય છે, એટલે પાછી બીજી હોટલમાં જાય છે. હવે ત્યાં જે હોટલમાં, જે રૂમમાં એ પહોંચે છે ત્યારે કોઈક આગળ જ કોઈ સંત આવીને ગયા હશે, તો એમને એવું સરસ ધ્યાન લાગે છે. એટલે ધીસ ઇઝ ધ રીઝન કે તમે કોનો સ્પર્શ પામો છો. તો આ નિધિવનમાં બી આમ જ થાય છે. એટલે પછી ખ્યાલ આવે છે કે આ એક માણસ જે ઝાડુ કાઢે છે, હીરા પ્રસાદ, એના માટે જ આ થઈને એની ભક્તિથી, કારણ કે નવા નવા રોજ ગીતો લખે છે અને ભક્તિ કરે છે. હવે એવું થાય છે કે કૃષ્ણ ભગવાનને એમ થાય છે કે અહીંયા મારે કંઈક આના માટે કરવું જોઈએ, પણ એ કહે છે કે આ રાધિકાનો એરિયા છે, મારાથી કશું નહીં, તમારે કરવું પડશે તો રાધિકા થ્રુ કરવું પડશે. એટલે એ રાધિકાને એક વખત છે ને એના ઘૂંઘરું એવા લૂઝ કરી નાખે છે, એટલે પડી જાય છે ત્યાં. તો રાધિકા કહે છે કે મારું એક ઘૂંઘરું ત્યાં પડી ગયું છે, કે આવતીકાલે જઈને તું લઈ લેજે ત્યાંથી. ઘૂંઘરું આના હીરાપ્રસાદના હાથમાં આવે છે, તો હીરાપ્રસાદ તો પોતાની પાઘડી બાંધતા હોય ને એમાં નાખી દે છે. બીજે દિવસે રાધિકા આવે છે અને કહે છે તમે અહીંયા ઘૂંઘરું જોયું? તો કે હા મને ઘૂંઘરું મળ્યું છે. હવે રાધિકા સાદા ડ્રેસમાં હોય છે, તો કે મને આપો, એ મારું છે. તો કે તમારું તો હોય જ ના શકે, તમારા ઘરમાં કોઈ બહુ બેટી હોય એને લાવો, એનું જ હશે. હવે એવું થાય છે કે એમને આપતા જ નથી. પછી આ જઈને કૃષ્ણ ભગવાનને કહે છે કે આવું મને કરે છે ને મને આપતું નથી. કૃષ્ણ ભગવાનને આટલું જોઈતું હતું કે તમે ચાલો એમ કે, તો રાધિકા કૃષ્ણ ભગવાન લઈને ચાલે છે. પછી કૃષ્ણ ભગવાન એમને પોતાના દર્શન કરાવે છે કે તમે જે ભક્તિ કરો છો એટલે અમને આવવાનું મન થયું. અને રાધિકાનું ઘૂંઘરું અહીંયા પડવાનું કારણ હું જ છું, કે મેં જ પાડ્યું છે એને. પછી એમને પાછું આપે છે. તો રાધિકા એમને જે ભક્તિ કરે છે ને કૃષ્ણની, જે કૃષ્ણની ભક્તિ કરે, રાધિકા એની ભક્તિ કરે. તો એ કૃષ્ણની ભક્તિ કરે છે એટલે રાધિકા એમને અહીંયા ઘૂંઘરૂના નિશાન, જે એનું પાયલ હતું, નુપુર હતું, એનું નિશાન અહીંયા કરી નાખે છે એનું. ગુરુ પાસે જાય છે તો ગુરુ કહે છે આ નિશાન કેમ તમારી પાસે, આ કેમ કર્યું છે? મેં તમને 3 લાઈન અહીંયા કરી આપેલી,
એના બદલે તમે આ કેમ કર્યું? તો કે મેં નથી કર્યું, આ રાધિકાએ કર્યું છે. આ બધી વાતો કહી રહી છે, શું થયું, કેવી રીતે થયું. ગુરુને કેમ વિશ્વાસ આવે કે આ તો મારું જ છે, જ્યારે મને ન થયું તો આને તો ક્યાંથી થાય? અને એ પણ ઝાડુ કાઢતા કાઢતા થાય. ગુરુ ગમે તેમ તો બી માણસ ઈર્ષ્યાને પાત્ર થઈ જાય છે, એટલે તો બીજું નીચું. કારણ કે ઈર્ષ્યા, લોભ, ક્રોધ બધું આવી જાય પછી તો પાછળ પાછળ બધું જ. એટલે પછી બધા સાધુ સંતોને બોલાવે છે, પોતે ઘસી ઘસીને લોહી કાઢી નાખે છે, પણ ઘુંઘરાની નિશાન જતા નથી. અને આ બિચારો બધું સમજે છે પણ કરી નથી શકતો કાંઈ. એટલે એ શું કરે છે કે બધા સંતો આવે છે ને ત્યારે એ લોકો બધા એને પાસે બધી આ વિડંબનાઓ કહે છે અને એક ઝાડ સાથે એને બાંધી રાખે છે અને કે ચાલો તમે એને દંડ કરો. હવે આને દંડ થાય એ તો કૃષ્ણ કેમ સંભવિત, એને સહન જ ન કરી શકે. કૃષ્ણને પ્રકટવું થાય છે. કૃષ્ણ કહે છે કે આને કોઈ હાથ નહીં લગાડતા, કારણ કે આ રાધિકાએ એમને આ નિશાન આપ્યા છે અને શા માટે આપ્યા છે એ બધું કીધું. બધા સંતો એમના ગુરુ પર ગુસ્સો કરે છે અને ગુરુને કહે છે કે આ તો તે શું કહ્યું કે તારા કારણે કૃષ્ણ ભગવાનને અહીંયા આવવાનું થયું અને તે આટલા ભક્તની ભક્તિની તને વંદના કરવી જોઈએ, એના બદલે તું એના પર શક કર્યું અને તે એને માર ખવડાવવાની કે દંડ આપવાની વાત કરી. એટલે હવે તો દંડ તને છે. 12 દિવસ સુધી તને દરેકે દરેક સંતજનોની સેવા કરવાની છે. એટલે ખાવાનું આપવાનું, બધું લોકો મધુકરી લઈને આવે, પછી રસોઈ બનાવે, એ પછી બધાને આપે, પીરસે, એ બધું કામ તારે જ કરવાનું છે. હવે આ ભક્ત એવો હતો કારણ કે એ આ તત્વમાં એન્ટર થયેલો, આકાશ તત્વમાં અતિશય ભક્તિથી લીન થઈ ગયો હતો, પ્રેમ ભક્તિમાં તરબોળ હતો. એને કીધું પ્લીઝ તમે મારા ગુરુને શિક્ષા નહીં કરો, કારણ કે મારા ગુરુએ તો મને કીધેલું કે હું ઝાડુ કાઢું ત્યાં, તો હવે હું આ ઝાડુ કાઢું એના માટે થઈને મને આ મળ્યું, મને ભગવાન મળ્યા, તો એમની તો આજ્ઞા હતી, એમના આજ્ઞા થકીને મને આ મળ્યું છે, એટલે હું તો એમને એવા કામ કરવા દઈશ જ નહીં આ ભક્તિની પરિસ્થિતિમાં. કારણ કે એ ગુરુની કરુણા એટલી આવી કે ગુરુને બી એ દંડ, ગુરુ એમના માટે થઈને દંડ ખાય ને એમના માટે થઈને બધી આ પીડા સહન કરે એ પણ એમને માન્યા નહોતું. આ તત્વ એવું છે કે જ્યાં ભક્તિની ચરમસીમા છે. તમે કઈ પણ રીતે ભક્તિ કરો, ભગવત કૃપાને પામવા માટે કોઈ પણ માર્ગ અખત્યાર કરો, જ્ઞાનનો માર્ગ પેલા તાપસોએ અખત્યાર કર્યો અને ભક્તિ પ્રગટી એમનામાં પોતાના આત્મા પ્રત્યે એવી ભક્તિ પ્રગટી કે આત્માના બધા આવરણ છૂટી જાય છે અને કેવળ જ્ઞાન પામે છે. તેવી રીતે આ ભક્ત એવી ચરમસીમા પર પહોંચે છે. એટલે આ તત્વને તમે જ્યારે ટચ કરો ગુરુ કૃપાથી, ત્યારે તમે આ સિદ્ધિઓને, આ પરમ શાંતિનું પાન કરી શકો. પછી અગ્નિ તત્વ પર તમે પ્રવેશ કરો. હવે અહીંયાથી તમને તમારા સાધનાની ફલશ્રુતિ રૂપે કેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. તો અગ્નિ તત્વમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ત્યારે કેવી રીતે થાય છે? કારણ કે ગુરુ છે ને તમને તપાવે છે. અહીંયા અગ્નિનો સ્પર્શ કેવી રીતે આપે છે? જેવી રીતે એક બરફ છે, બરફને તમે જ્યારે અગ્નિનો સંયોગ આવે અથવા એને તમે ગરમ કરો તો પાણી બને, પાણીને તમે જ્યારે ગરમ કરો તો વરાળ બને. હવે શક્તિ કોનામાં વધારે છે? વરાળમાં, સ્ટીમમાં છે, બરફ કરતા અને પાણી કરતા. કારણ કે ગુરુએ એનામાં પોતાની રીતે એને ઠમ ઠોરીને, એનામાં કોતર કામ કરીને એને આ તપાવીને એ માર્ગ પર પહોંચાડ્યું છે કે જે અગ્નિ તત્વ પર એને કેચ કરી શકે અને સ્થિર રહી શકે. કારણ કે ઘણી બધી વસ્તુઓ છે કે તમે વચ્ચે તમે ગુરુની કૃપા ન હોય તો તમને જે સિદ્ધિની ટચ થાય તમે પાત્ર હો કે ન હો, પણ તમને જો મળી તો તમે ક્યારે બી ભટકી શકો છો. હવે મેં એક સંતના સ્વાધ્યાયમાં સાંભળ્યું કે અવધૂત એટલે શું છે. આ જે 5 ચક્ર છે ને એમાંથી કોઈ પણ એક ચક્રને જ એને જ ઓપન કરીને એનામાં જ ધૂનમાં મસ્ત રહે. એ જો એની ધૂનમાં મસ્ત રહે ત્યારે એ અવધૂત કે છે. અને જે બેલેન્સ્ડ સાધક હોય એના આ 5 ચક્ર બેલેન્સ્ડ હોય ત્યારે એ દરેક મનુષ્યને આ 5 ચક્ર બેલેન્સ કરવા માટે બેલેન્સ કરીને ગુરુની
દરેક વખતે હું ગુરુનું નામ લઉં છું, પણ રિયલી રીઝન આ જ છે. કારણ કે તમે ગંગા સતીના ભજનોમાં બી સાંભળ્યું હશે કે એ પોતાની વહુ પાનબાઈને કહે છે કે હું તમને આ માર્ગ દેખાડું, હું તમને આ વૈભવ દેખાડું. ધીસ ઇઝ ધ વૈભવ, તમારા આત્માનો વૈભવ. પછી જલ તત્વ. હવે તમે એક એવી સ્થિતિમાં પહોંચી ગયા છો કે તમે ઠંડક એટલે કેવી ઠંડક હોય, તમે તો પોતે જે આપણું 12મું ગુણસ્થાન જેવું કે ક્ષીણ મોહ એવું, કે જેમાં તમારા આત્માના પ્રદેશો અતિશય ઠંડા બની જાય. એવી રીતે આ જલ તત્વ છે. તમને ક્યાંય કોઈને હવે ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી. તમને હવે ગુરુ અહીંયા છોડી દે છે તમને, કારણ કે તમને તમારો રસ્તો એ આખો કરીને તમને આપી દીધો છે. એટલે ગુરુ જલ તત્વમાં જ્યારે આત્મા પ્રવેશે છે ત્યારે ગુરુ એને હવે કહે છે કે હવે તું સમૃદ્ધ થઈ ગયો છે, અને હવે એનામાં એવું છે કે એને કોઈને પ્રસન્ન રાખવાની, કોઈને ઇમ્પ્રેસ કરવાની કે કશી જરૂર નથી. એ જ્યાં જાય છે ત્યાં ઓટોમેટિકલી શાંતિ પ્રસરાય છે. આપણા અરિહંત પ્રભુ જ્યાં જાય ત્યાં જોજનો સુધી કોઈ રોગચાળો નહીં, શાંતિ શાંતિ શાંતિ. સાપ અને નોળીઓ સાથે બેસીને એમની દિવ્ય ધ્વનિ સાંભળે, એવી એમને અતિશયો પ્રગટ થાય છે જલ તત્વની. પછી એવું હોય છે કે તમે પાણીને જુઓ તો તમે દરેક વખતે તમે જુઓ પાણીના કોઈ બી રૂપમાં તમે સાગર જુઓ, ઝરણું જુઓ, નદી જુઓ, અનેરી ટાઢક મળે છે તમને. એવી રીતે તમે એવા કોઈ સ્પર્શમાં આવો, એવા કોઈ ગુરુઓના સ્પર્શમાં આવો, એવા કોઈ સંતોના સમાગમમાં તમે જાઓ, તમને હંમેશા એમની ઉર્જાની એક ટાઢક મળે છે. તો એ તમે ટાઢક મળે છે એનું કારણ છે કે એમણે પ્રગટાવેલી અંદરની પરમ શાંતિ હવે બહાર આવે છે. જે અરિહંતોએ જે સાધના કરી છે અને દરેકે એમના આત્માના પ્રદેશોમાંથી જે ઓમકાર ધ્વનિ ઉઠે છે, એ ઓમકાર ધ્વનિ હવે બહાર આવે છે, અને એ ઓમકાર ધ્વનિ દરેકને શાતા આપે છે. એનું રીઝન કે એમણે પ્રગટાવેલું સામર્થ્ય, પૂર્ણ સામર્થ્ય. પછી ઉપર છે વાયુ તત્વ. એ વિશુદ્ધ ચક્ર છે, એને વાયુ ચક્ર સાથે લઈ લીધું છે. એ વાયુની અંદર એવું છે કે તમને હવે નિર્વાણની પ્રાપ્તિ માટે આ કંઠ ચક્રની આગળની તમારી યાત્રા સ્ટાર્ટ થાય છે. એટલે કે છે કે હવે તમે ઉડાન ભરો છો ઉપરની ઉપર, ઉપરની ઉપર. કે જેમ કે અગ્નિ તત્વની અંદર તમે ઉપર ઉઠ્યા, કારણ કે અગ્નિ હંમેશા ઉપર લઈ જાય છે બધાને. વરાળ હંમેશા ઉપર છે, એનું ઉપરનું તત્વ. જલ તમને સમથળ રાખે છે, કે જલ તત્વની અંદર તમે બધું લઈને ગયા છો, તમે ઉપર બી છો, છતાં પણ તમે એવી રીતે સમથળ છો, કારણ કે તમને ખબર છે કે અરિહંત પ્રભુ પણ તમારી એક વેત ઉપર છે, જમીન સાથે નથી, ઉપર જ છે. એવી રીતે વાયુ તત્વની અંદર તમે જ્યારે એન્ટર થાઓ ત્યારે તમારા કર્મ બંધનો તૂટીને નિર્વાણના રસ્તે તમે આગળ વધો છો. અને હવે તમે જોયું છે કે આ જે યલો વાળું અર્થ તત્વ છે એની આ ડાયરેક્શનમાં ફરે છે, આ ડાયરેક્શનમાં પેલું છે જલ તત્વ છે. એટલે એ બધાના ડાયરેક્શન બતાવ્યા છે, ઠીક છે. પછી હા, હવે છે ને જ્યાં સુધી તમારું ચક્ર તમારા અંદર જ હોય છે ત્યાં સુધી આવી રીતે ગ્રંથિઓ હોય છે. જનરલી એમ કહે છે કે તમારા મણિપુર ચક્ર અને તમારા હૃદય ચક્રની વચ્ચે વિષ્ણુ ગ્રંથિ હોય છે. વિષ્ણુ ગ્રંથિને તમે છેદીને, જ્યારે મણિપુરને છેદીને તમે હાર્ટ ચક્રમાં તમે પ્રવેશો છો, ત્યારે ગ્રંથિઓ જે આ નોટ રૂપે અહીંયા હતી તે હવે આ ચક્ર રૂપે ફરે છે. પછી આવું હોય છે, એ ચક્રની રીતે ફરતા ફરતા હોય છે. પછી તમે આ બધું હા, તમે જ્યારે તમારા પાંચેય તત્વોને તમે અંદર સમાવો છો ત્યારે તમારા અર્થને લીધે તમે કન્ટેન્ટમેન્ટ છે, સેકન્ડ ચક્ર પીસ, થર્ડ ચક્રમાં પ્રેમ, કરુણા જે ઉભરે છે હવે. પછી ફોર્થ ચક્ર જ્યારે તમે ઉગાડો છો ત્યારે કરેજ તમારામાં આવે છે. અને ફિફ્થ ચક્રમાં વિસ્ડમ, તમારો વિવેક અવિવેક, તમને દરેક પ્રકારની જ્ઞાન એટલે પરમ જ્ઞાન સુધી તમે પહોંચો છો. એના પછીની જે યાત્રા છે તે તમારે પરમ બ્રહ્મ સુધીની યાત્રા છે.
વિષાદી બસ આ બધી છે. હવે આપણે એ જોવાનું છે કે આ ચક્રમાં જે મેં તમને કીધું કે આ સિદ્ધિઓ છે. એક મિનિટ. આ જે છે એ ચક્રની અંદર તમે જોયું કે ટ્રાયંગલ અને આ ટ્રાયંગલની છે. હવે છે ને કે ષટચક્ર નિરૂપણમ જે માંડવ્ય ઉપનિષદમાં છે એની અંદર આ જે ચક્રની વ્યવસ્થા આમ બતાવે છે. અધરવાઇઝ તો આપણે ગ્રીન કલર કહીએ છીએ, અંદરનું ગ્રીન કલર છે અને બહારની પાંખડીઓ છે એમાં જે છે કમ ખમ આરે કમ ખમ ગમ ગમ ચમ છમ ડમ ઢમ એ બધું આ લખેલું છે. હવે અને આ છે હર, એનું વાહન છે. એ મેં તમને કીધું તેમ જ્યારે આ થઈ જાય ત્યારે હરણમાં એક તો પોતાની અંદર નાભીમાં કસ્તુરી છે, જ્યાં સુધી કસ્તુરી નથી મળતી ત્યાં સુધી ફર્યા કરે છે. એવી રીતે તમારા આત્માની અંદર જે અનુભૂતિ તત્વ છે જ્યાં સુધી તમને મળી નહીં પછી તમે હાર્ટ ચક્ર કેવું છે કે એ વાહન છે. શોધ 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 ગુરુની શોધ તમારે ચાલુ રાખવી છે. પછી જે આ તમે આ છે લક્ષ્મી અને વિષ્ણુ, આ લોકો ચક્ર નિરૂપણમાં કીધું છે કે આ એમનું સ્થાન છે. શિવ અને શક્તિનું સ્થાન છે, એટલે વિષ્ણુ અને લક્ષ્મીનું સ્થાન છે. એટલે ખાલી એક આને શિવને કે ખાલી એક બળની સાથે શક્તિ જોડે જોડે તમારા તમે જો તમારા આત્માની અંદર બંને છે પર્યાય અને દ્રવ્ય. દ્રવ્ય છે શિવ છે, પર્યાયની અંદર અનંત દ્રવ્યમાં જે અનંત શક્તિઓ છે એ બહાર પ્રકટ થાય છે પર્યાયમાં, પર્યાયી દ્રવ્યમાં. ત્યારે તમને ખબર પડે છે કે શક્તિનું એ તમારી અંદર રહેલી જે શક્તિઓ બહાર આવે ત્યારે પર્યાયી દ્રવ્યની અંદર તમને ખ્યાલ આવે. બાકી અંદર તો એ આમ જ પડી હોય. બહાર એનું પ્રદર્શિત થવું ત્યારે બને છે કે જ્યારે તમે ગુરુ તત્વ સાથે તમે જોઈન થાવ છો ત્યારે. એટલે હવે તમે આ દરેકે દરેક પાંખડી તમે જ્યારે આ બધાની સાથે આ યાત્રામાં તમે હો છો ત્યારે તમને કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો 12 પાંખડી છે તો 12 પ્રકારની સિદ્ધિઓ તમને મળે છે હાર્ટ ચક્ર. હવે આ હાર્ટ ચક્રમાં કમ એ જ્યારે પાંખડી ખુલે છે ત્યારે તમને શું થાય છે? સૌથી પ્રથમ નિર્વિકલ્પતા આવે છે. તમે પણ જ્યારે ધ્યાન તમારું જ્યારે લાગે ત્યારે ક્યારે લાગે? તમે કોઈ વિકલ્પ ન હોય, કોઈ વિચાર ન હોય, નિર્વિકલ્પ અવસ્થાને તમે જ્યારે પામો, હવે તમે ક્ષણ કે સમય માત્ર બી પામો તો પણ તમે ખમની જે ખમ નામની પાંખડી છે એ નિર્વિકલ્પ સમાધિથી તમને જે પ્રાપ્ત થાય છે તે તમે શુદ્ધ બ્રહ્મને ટચ કરો છો. તમારા આત્મ તત્વને, તમારા દ્રવ્ય સ્વભાવને તમારો પર્યાયી આત્મા સ્પર્શ કરે છે. અને પર્યાયી આત્મા તે આટલા ટાઈમ માટે પણ એના જેવો થઈ જાય છે, દ્રવ્ય જેવો થઈ જાય છે અને વૈભવની ઉત્પત્તિ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ગમની જ્યારે પાંખડી ખુલે છે ત્યારે તમને તમારા પાસ્ટ લાઈફ તમને દેખાય છે, તમારો પૂર્વ ભાવ દેખાય છે. એટલે એમ કે છે ને થર્ડ આય ચક્ર કે તમારું એ જ્યારે થાય છે ત્યારે ખરેખર તો આત્માની તમારા હાર્ટ ચક્રમાં ગમની પાંખડી ખુલેલી હોય છે અને પછી તમારા જે પિક્ચરો હોય છે ત્યાં તમને પાછળની સાઈડ પર મેડ્યુલા ઓબ્લોંગેટાની સાઈડ પર આગના ચક્રની બેક સાઈડમાં તમને આ દેખાતા હોય છે પાસ્ટ લાઈફ. હવે એ લોકો એમ જ કહે છે કે તમે જે પાસ્ટ લાઈફ રિગ્રેશન કરો કે તમે આકાશિક રેકોર્ડ્સ ને બધું તમે એમાં બધામાં પૈસા નહીં કરશો કે તમે તમારી અંદરની સાધના કરો. કારણ કે તમારું આત્મ તત્વનું સોર્સ અહીંયા છે, તમારા હૃદયમાં છે અને ત્યાંથી જ તમને આ ઇન્ફોર્મેશન મળશે. તમે જેટલી હદે એમને સ્પર્શ કરશો એટલે તમારા પૂર્વ ભાવો દેખાવાનું શરૂ થશે. પછી ઘરનો ગમ એટલે તમે પ્રેઝન્ટ અવસ્થા. હવે પ્રેઝન્ટનું તમને નોલેજ મળે છે
તો કેવી રીતે નોલેજ મળે છે? પ્રેઝન્ટ અત્યારે આ કેવી રીતે ના, એટલે તમે હવે આપણે યુએસમાં હોઈએ અથવા ઇન્ડિયામાં હોઈએ, બહારની અલગ 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 જગાથી તમને ખ્યાલ આવે કે અહીંયા શું ચાલે છે, અથવા એ શું આપે છે, અથવા ત્યાંની પરિસ્થિતિમાં શું છે. ઇન્ડિયાની પરિસ્થિતિમાં હમણાં વોર ચાલે છે, તો વોરમાં એ લોકોનું શું થાય છે, મોદી શું કરે છે, આવી બધી ઇન્ફોર્મેશન, પ્રેઝન્ટની ઇન્ફોર્મેશન, કોઈ બી ઘટના ક્રમ ક્યાં પણ ચાલુ હોય ત્યાંની પ્રેઝન્ટ પરિસ્થિતિનું નોલેજ તમને આ પાંખડી ખુલે ત્યારે મળે છે. પછી છે ડંગ, ડ કરીને પછી જે મીંડું ને ડંગ, એમાં છે તમને ભવિષ્યનું જ્ઞાન મળે છે. તમે ફ્યુચરમાં તમે ક્યાં છો, શું છો, કેવી રીતે તમારું ફ્યુચર છે એનું નોલેજ મળે છે. એટલે એવું હોય છે કે તમારા ઓરાની અંદર બી જે લોકો પ્રવેશ કરે છે, તમે એમનું બી ફ્યુચર કહી શકો. તમારી ફક્ત આત્મિક શક્તિથી આ થાય છે, બીજા કોઈથી નહીં. એટલે મારા ગુરુદેવ હતા, અમે લોકો બાજુમાં જઈએ ને, અમારી અવસ્થા શું છે, અમે ક્યાં પહોંચ્યા છીએ, બધાને ખબર હોય કે આ ફેસ રીડિંગ કરીને બી કહી શકે, પણ અંતર તત્વની, અંતરની સાધના, હવે મારે શું કરવાનું છે તો હું શું કરી શકીશ, અથવા ઘણી વખત મને એવી એવી વસ્તુઓ કે જ્યારે જે મને ભવિષ્યમાં ફેસ કરવાની હોય, અને ખરેખર એવું થાય જ, એ કે એટલે થાય જ. એટલે કોઈ બીજા કોઈની બી તમારી આત્મિક એનર્જીનો સ્ફોટ એવી રીતે થાય કે તમને ભવિષ્યની વસ્તુઓ પણ દેખાવા માંડે. ચમ એટલે કાળનું જ્ઞાન થાય તમને. હવે જે કાલ દ્રવ્ય છે, એ કાલ દ્રવ્યમાં પણ તમને પંચાંગ જોવાની જરૂર ના પડે. અત્યારે કયો કાળ, વિષમ કાળ, કયું કાળ ચાલે છે, શુભ છે, અશુભ છે, મુહૂર્ત કયું છે, એ બધાનું નોલેજ તમને મળી જાય. છમ છે એ છે વિચારોનું સંક્રમણ. એ કેવી રીતે છે? વિચારોનું સંક્રમણ એવી રીતે છે કે તમારી નજીક કોઈ આવેલું હોય કે તમે કોઈને દૂર, તમે તમારા થોટમાં કોઈને વિઝ્યુઅલાઇઝ કર્યા હોય, એની અંદર તમારા વિશે શું વિચાર ચાલે છે, અથવા કોઈ બી વિચાર કેવા ચાલે છે, યુ કેન રીડ ધેમ. હવે ઘણી વખત એવું સંક્રમણ એટલે મતલબ એ ચેન્જિંગ, એ તમારા પ્રત્યે એમના વિચારો જો દ્વેષ ભર્યા હોય, તમે મૈત્રી પહોંચાડી શકો એમને. તમે એમને કહો કે તમારી મૈત્રી ત્યાં પહોંચો, તમારી એવી સાધનાની, તમારા એવા થોટ્સમાં એવો પાવર આવી જાય, એ ત્યાં ગયા. ગમે એટલો દ્વેષમાં હોય, તમારા પર ઈર્ષ્યા કરતો હોય, ક્રોધ કરતો હોય, ચેન્જ થઈ જાય. આ તમારી આત્મિક શક્તિથી તમે આ ચેન્જ કરી શકો સામેવાળાની મનસ્થિતિને. આ વિચારોનું સંક્રમણ છે. પછી જે જમ છે એ તો ગજબનું છે, પરકાયા પ્રવેશની શક્તિ આવે છે આમાં. એટલે આપણને ખબર છે કે આદિ શંકરાચાર્ય એક જ એવી વ્યક્તિ હતા જે પરકાયા પ્રવેશ એમણે કરેલું. શાના માટે કરેલું? કે જ્ઞાન લેવા માટે. કારણ કે એમને બધા પ્રકારનું જ્ઞાન હતું, પણ કામ શાસ્ત્રનું જ્ઞાન, કારણ કે એ તો અદ્વૈતવા બ્રહ્મચારી હતા, તો એમને તો આ કામશાસ્ત્રનું જ્ઞાન તો એમની પાસે નહોતું. તો એમને કોઈ લેડીએ એમને ચેલેન્જ કર્યું હતું કે તમે બધા શાસ્ત્રના જ્ઞાતા છો, પણ આ તમને આ જ્ઞાન તો તમને છે જ નહીં. ત્યારે એમણે, એક રાજા જ્યારે મરી જાય છે ત્યારે એમની કાયામાં પ્રવેશ કરીને આ જ્ઞાન લઈને એ કાયાનો ત્યાગ કરી દે છે. કારણ કે પછી એ લઈને, જ્ઞાન લઈને, એમનામાં વિવેક અવિવેકની શક્તિ હોય છે જે વાયુ તત્વની છે. એટલે એને ત્યાંથી એનો ત્યાગ કરીને પોતે પાછા પોતાના સ્વરૂપમાં આવી જાય છે. પર કાયામાંથી સ્વ કાયામાં આવવાની શક્તિ, એટલે આ છે શક્તિ જમ. પછી છે ઝમ, બ્રહ્માંડની ઘટનાઓ તમને દેખાવા માંડે. હવે તમે અહીંયા કે ખંડ ખંડમાં, આપણા ભરતખંડમાં જે જે ઘટનાઓ તમે જોઈ શકો એ તો છે જ. બ્રહ્માંડ એટલે અધર અધર ગેલેક્સીસ, અધર અધર ગેલેક્સીસમાં તમે તમારું બધું જોઈ શકો. સ્વર્ગમાં, વૈમાનિકમાં આપણા આત્માઓ અહીંયાથી ગયા છે ત્યાં શું કરે છે, મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રભુ ત્યાં શું કરે છે, પ્રભુની સભામાં કોણ કોણ છે. એવી રીતે બ્રહ્માંડ, ગેલેક્સીસની ઘટનાઓ તમે જોઈ શકો. એ છે સમ. એ પાંખડી ખુલે છે ત્યારે. હવે તમને ખ્યાલ આવતો જતો હશે કે ગુરુની
ગુરુ કેમ તપાવે છે, ગુરુ કેમ પરીક્ષાઓ લે છે. આ કઈ નાની સુની તો સિદ્ધિઓ છે ને. આ સિદ્ધિઓને પચાવવા માટે બી તમારી એવી તાકાત અને પાત્રતા જોઈએ, જે ગુરુ જ્યારે તમને એના માટે સક્ષમ બનાવે. કાર્ય તો તમે પોતે કરો છો, છતાં પણ ગુરુ તમને એ માર્ગ દેખાડે છે કે તમે ક્યાં ભટકી ન જાઓ. એના માટે ટમ એટલે કાયાકલ્પ. હવે આ એવું છે કે તમે ભલે ને 75 ના 80 ના થઈ જાઓ, પણ તમારી ઈચ્છા છે કે તમે 25 ના દેખાઓ. તમે તમારો કાયાકલ્પ થઈ જાય ને તમારી એની એ જ જવાની રહે, એની એ જ તાકાત રહે. પછી છે ઠમ. એમાં છે ને શરીરમાંથી અષ્ટગંધ આવવાનું, એટલે ઓટોમેટિકલી તમે જે ધારો, તમે કોઈ ઓટોબાયોગ્રાફી ઓફ યોગી વાંચ્યું હશે તો તમને ખબર હશે કે યોગાનંદજીને કેટલા કેટલા એવા સાધુઓ મળે છે, તે લોકો ગંધ ઉપજાવી શકતા હતા. તમને કેવડાની ગંધ ગમે છે, તમને ગુલાબની ગંધ ગમે છે, તમને છે ઓટોમેટિકલી અંદર જાય અને બહાર જાય, સુગંધ આવી બધી આવ્યા કરે. એમનામાં પોતે કરાવી શકે, સુગંધને ઉપજાવી શકે. મારા ગુરુ શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવની જ્યારે છેલ્લી અવસ્થાઓ એમની હતી, ત્યારે એમનામાં એટલું બધું અશક્તપણું હતું કે ઉઠી નહોતા શકતા. તો એમની જે ફિસીસ કે જ્યારે એમને ઠલ્લે જવું પડે કે હોય તો એમની વ્યવસ્થા કરી રાખેલી. પછી એ બધું લઈને બહાર ફેંકવા જવાનું હોય તો એ પૂછે જે લોકો લઈને જાય કે તમને કેવો અનુભવ થયો, તો બધા કે બહુ જ સુગંધ હતી. એમના મહાપુરુષોના ફિસીસમાં બી સુગંધી હોય, એટલે એ લોકો કે પડાપડી થાય, કારણ કે એમાં એવી ઉર્જાઓ હોય. એ લઈને તમે જાઓ ને મૂકી દો, એ લોકો કે અજબની એનર્જી પાસ થાય એ લોકોમાં. આ બધી સિદ્ધિઓ હાર્ટ ચક્રમાં 12 સિદ્ધિઓ પ્રાપ્ત થાય. જ્યારે તમે એને ઉગાડો ત્યારે હવે થોડુંક એવું બી છે, આ બી મેં સંતો પાસેથી સાંભળ્યું છે, અને હજી પણ સંતોએ બધી વાતો બી કરી છે કે જે કેન્સરની ગાંઠો કેવી રીતે થાય છે, તો આ બધી ગ્રંથિઓ છે, એમાંથી જે પુરુષે જે સ્ત્રીઓને નાની નાની વાતમાં ટોર્ચર કર્યું હોય નાનપણથી, અથવા મોટા થાય જે જે ઉંમરે હોય, ત્યારે એની જે પોતે હર્ટ થઈ હોય ને, ઇમોશનથી ભરેલું છે ને આ હૃદય ક્ષેત્ર, ત્યાં નાની નાની ગાંઠો થવા માંડે છે, અને એ ગાંઠો કેન્સરનું રૂપ ધારણ કરે છે. તમે કોઈ બી કેન્સર પેશન્ટને મૂળ સુધી તમે જાઓ તો તમને મોસ્ટલી ખ્યાલ આવે છે કે એ લોકો કોઈને કોઈ આમાંથી ગુજર્યા હોય છે, આ દુઃખમાંથી બધા પસાર થયા હોય છે, કોઈને કોઈ. એટલે આ એક એનું છે કે હૃદય ચક્ર સાથે આવી એક છે જોડાયેલું. બીજું એવું છે કે જે પુરુષો પોતાની માતાને પ્રેમ ન કરી શકે, એ પુરુષો પોતાની પત્નીને પણ પ્રેમ ના કરી શકે, કારણ કે એમને એમાં રિસ્પેક્ટ એમાં આવતો જ નથી. હવે જે પુરુષોને સ્ત્રીઓમાં રિસ્પેક્ટ આવતો નથી, એને મોસ્ટલી એન્જાઇના પેઇન થાય ને થાય જ. આ સહજ યોગ વાળા સાધ્વીજી મહારાજે પોતાના લેક્ચરમાં અમને કીધું કે એન્જાઇના પેઇનનું મોટું કારણ આ છે, જે ઘણાને ખબર નથી કે તમે પ્રેમ અને કરુણા બહાર આપો બધા તત્વોને. હવે નિધિવનમાં બી કૃષ્ણ ભગવાને રાધિકાને કેમ સન્માન આપે છે? એટલા માટે જ આપે છે કે સ્ત્રીઓનું માન સન્માન જળવાવું જોઈએ, કારણ કે એમની પાસે એક મોટી ક્રિએટિવિટી છે. આ જગતને આગળ ચલાવવાની ક્રિએટિવિટીની શક્તિ એક સ્ત્રી પાસે છે. એટલે જ્યારે કોઈ પણ સ્ત્રીને દુભાવવાનું થાય છે ને, એનું ફળ બહુ ખરાબ હોય છે. સ્ત્રી તો પોતાને ભોગવવાનું હોય તો ભોગવે છે, કારણ કે એ ઇમોશન્સને ત્યારે એની પાસે કોઈ માર્ગ દેખાવા વાળું ન હોય, ત્યારે આવું બધું બનતું હોય છે. ત્યારે જો કોઈ ગુરુ મળી જાય તો એ જે ઇમોશન્સ અને જે દુઃખ અને દર્દ છે, એને આધ્યાત્મિકતામાં પલટાવી શકે અને એને આગળ ને આગળ લઈ જાય. કારણ કે એટલું હૃદયની આ ભૂમિ છે એટલી કોમળ થઈ ગઈ હોય, એટલે કોમળતાથી તમે સ્પિરિચ્યુઆલિટીને જલ્દી એબ્સોર્બ કરો અને સ્પિરિચ્યુઆલિટીના પાથમાં જલ્દી આગળ વધી શકો. So, friends, this was the heart chakra. હૃદય ક્ષેત્ર. So interesting, so interesting.
એવા દરેક ચક્ર છે. એવું કંઠ ચક્ર છે, એવું આજ્ઞા ચક્ર છે, ક્રાઉન ચક્ર છે. હૃદય ક્ષેત્ર, હૃદયને શું કહેવાય, આપણે એક પ્રકારનું આ રીતિ સિદ્ધિ બધાની સાથે મિક્સ થયેલું એક હૃદય ક્ષેત્ર, એટલે હાર્ટફુલનેસ, ઓલવેઝ હાર્ટફુલનેસ. ધ્યાન કરો, હૃદયથી જ સ્ટાર્ટ કરું છું. અમે લોકો 3 વાગ્યાના જે મેડિટેશનમાં બેસીએ છીએ ક્રિયાયોગના, તો અમને બધી ક્રિયાયોગની એક્સરસાઇઝ કરાવી લે, પણ પછી સૌથી પહેલા હાર્ટ ચક્રની અમારી थोड़ी बार સુધી ધ્યાનમાં બેસવાનું છે. हार्ट चक्र एम જ કે हार्ट को देखो, हार्ट चक्र को देखो, सांसों को वहीं पे ले जाओ, ऊपर नीचे करायो हार्ट ने લગતું. એટલે हार्ट ચક્રનું સૌથી મોટું આટલું બધું ઇમ્પોર્ટન્સ છે. સો ફ્રેન્ડ્સ, હવે ધ્યાન મને લાગે છે બહુ મોડું થઈ ગયું. ના ના, જરા બી નહીં. ઓકે, પરફેક્ટ. પરફેક્ટ, very nice. This is my most favorite સબ્જેક્ટ. 100% most favorite. And I think બધાને પણ very beneficial to everyone, whether you are passing through the health issue or any other issues. I think it's the heart chakra is the main chakra that we have to heal it. Heal it. Yes. So friends, ધ્યાનમાં બેસીએ. Sure. Yeah. સૌથી પ્રથમ, હવે કોઈને આમાં છે ને એવું છે કે જેમને સોઈને ધ્યાન કરવું, યુ આર વેલકમ. તમે લેટીને ધ્યાન કરો, તમારા લેફ્ટ હાથને તમારા લેફ્ટ સાઈડ પર હૃદય પર રાખો, એવી રીતે બી કરી શકો. તમે બેસીને બી ધ્યાન કરવું, ઇન્ટરલોક કરીને કરવું તો પણ ફાઇન, વોટ એવર યુ લાઈક. કારણ કે હું વિધાઉટ મ્યુઝિક કરાવીશ, ઓનલી ફોર ધ એફર્મેશન્સ. એટલે તમે જેટલું ઊંઘીને તમારા બોડીને રિલેક્સ કરશો અને જેટલું રિલેક્સેશન તમે ફીલ કરશો, એટલે આપણે કહીએ છીએ ને કે જે સંતુષ્ટિ અને જે તમને હલકાપણું, એ જે અર્થ ચક્રનું જે હલકાપણું છે એ સૌથી પહેલા ફીલ કરવાનું છે. એટલે તમને લેટવું હોય તો બધા લેટી જાઓ, પણ ઊંઘી નહીં જતા અને અવેરનેસમાં રહી જાઓ. સો ક્લોઝ યોર આઈઝ. તમારે ચશ્મા હોય તો કાઢી દેજો, પાણી પીવું હોય તો પી લેજો. સૌથી પહેલા એક એક્સરસાઇઝ બધા કરી શકો તો કરો. તમારી જીભને બહાર કાઢીને કપાલભાતિ કરો. જો થતું હોય તો કરો. આ 4 સેકન્ડ જેટલું બી કરો, બીકોઝ કે તમારા વાઇબ્રેશન્સ અપ જશે અને યુ કેન ટચ યોર હાયર કોન્શિયસનેસ. શાંતિ, ઓમ શાંતિ. Totally relax. Interlock your hands. સૌથી પ્રથમ 24 તીર્થંકરોને નમસ્કાર કરું છું. મારા ગુરુ પરમ પૂજ્ય શ્રીમદ રાજચંદ્ર શ્રીજી પ્રભુદેવ, અન્ય ગુરુ તત્વો જેમણે આ માર્ગમાં દીવાદાંડી બનીને મને રસ્તો દેખાડ્યો છે, સર્વ ગુરુઓને ચરણોમાં વંદના કરું છું. મહાવિદ્ય ક્ષેત્રે સ્થિત વિદ્યમાન સર્વ તીર્થંકરો અને પ્રત્યક્ષ રૂપે બિરાજમાન 20 તીર્થંકરો અરિહંત સ્વરૂપે બિરાજમાન છે. પ્રત્યક્ષ જીનવાણી દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ પ્રસારિત કરી રહ્યા છે. તેમની ધર્મસભાને, તેમના સંવત્સરને દરેકને પ્રભુ આપના ચરણોમાં કોટી કોટી વાર વંદના હો છો. આપ સર્વના જે પણ ધર્મગુરુઓ છે તે સર્વને મારા હૃદયથી પ્રણામ. આપ સર્વમાં બિરાજેલ પરમાત્મા તત્વને મારા નમસ્કાર હો છો. આપ જે પણ ગુરુઓને માનતા હો તે ગુરુ તત્વની આ હૃદયમાં
પ્રસ્થાપિત કરીને થોડી ક્ષણો એમની સાથે Now, watch your feet muscles. આપણા દરેક અંગને આપણે ટોટલી રિલેક્સ કરીએ છીએ. સૌથી પહેલા ફીટ મસલ્સ ટોટલી રિલેક્સ. તમારા પગનો અંગૂઠો, આંગળીઓ, પંજો, પગનું તળિયું, બંને પગનો રાઈટ અને લેફ્ટ ટોટલી રિલેક્સ થઈ જાઓ. એન્કલ અને હીલ. થેન્ક યુ. આ પ્લાનેટ પર તમે મને ગતિ કરવાનું એક સાધન અને ગતિ કરવા માટે, ચાલવા માટે સક્ષમ બનાવ્યું. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ calf muscles. Thank you knee muscles and thank you thigh muscles. Totally relax, relax, relax. બધી જ માંસપેશીઓ, મસલ્સ, બોન્સ, રક્તવાહિનીઓ, everything from thigh muscles to feet muscles. Relax, relax, relax. Come to the middle part of your body. નીચેની તરફ તમારો એક્સક્રેટરી ઓર્ગન્સ, યુરિનરી બ્લેડર, તમારી કિડની, તમારા જેનેટલ ઓર્ગન્સ, દરેકે દરેક શિથિલ 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 થઈ જાઓ. થેન્ક યુ વેરી મચ. તમારી દ્રષ્ટિની, તમારી ઉર્જાને દરેક સાથે કનેક્ટ કરવાની પ્રયત્ન કરો, ટ્રાય કરો. ડાયજેસ્ટિવ સિસ્ટમ, તમારું મોઢું, માઉથ, ટીથ, અપર જો, લોઅર જો, યોર ટંગ, salivary glands. Thank you all for chewing the food, mixing with saliva and swallowing through food pipe. Thank you food pipe for contraction, relaxation કરીને ફૂડને સ્ટમકમાં મોકલે છે. Thank you stomach for more churning. પેન્ક્રેટિક જ્યુસનો એક છેડો અહીં આવે છે, મિક્સ થાય છે બધું. સ્ટમકની બીજી તરફ લીવર, બાઇલ ડક્ટ, ગોલ બ્લેડર, ઓલ ધ ડાયજેસ્ટિવ જ્યુસીસ બધા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ભેગા થાય છે. સ્ટમકથી પણ બધું ત્યાં આવે છે. ડાયજેસ્ટિવ પ્રોસેસ ચાલે છે અને ન્યુટ્રિટિવ સબસ્ટન્સ ફોર્મ થાય છે, એબ્સોર્બ બાય ધ વોલ્સ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. થેન્ક યુ. પછી લાર્જ ઇન્ટેસ્ટાઇન, undigested food coming out of through anus, whole digestive tract. Thank you, thank you, thank you. Come to the respiratory organs. Nostril થી લઈને windpipe. Thank you. બંને lungs તમારા totally relax થઈ જાઓ. balloons છે એની અંદર totally relax, relax, relax. પછી હાર્ટ, જન્મથી લઈને અત્યાર સુધી હાર્ટ અને લંગ્સ એક પણ સ્ટોપેજ લીધા વગર, આરામ કર્યા વગર કામ કરી રાખ્યું છે.
Thank you, wonderful. Thank you for a wonderful job. Lungs and heart. Come to the shoulder. Shoulder blade. તમારા બંને armpits, elbow, wrist. તમારા હાથનો પંજો, હથેળી, આંગળીઓ, નાક, બધું જ બંને હાથ. દ્રષ્ટિ ફેરવી જાઓ, રિલેક્સ કરો અને ધન્યવાદ કહો. થેન્ક યુ, થેન્ક યુ. Thank you, neck muscles. Come to the face, ears, નાના મગજ સુધી, સેરિબેલમ સુધી પહોંચે છે એનું જે ટ્રેક છે તે ટોટલી રિલેક્સ. આઈઝ, આઈબ્રો ટોટલી રિલેક્સ. આઈબોલ, કોર્નિયા અંદર, ઓલ ધીસ એકદમ નાની નાની રક્તવાહિનીઓ ટોટલી રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. Forehead muscles, cheek muscles, chin muscles, whole face totally relaxed. Come to the skull, hair root, relax. Inside the brain, cerebrum, cerebellum and midbrain. તમારી ચેતનાને અંદર ફેરવો, ઉપરથી નીચે, નીચેથી ઉપર, લેફ્ટથી રાઈટ, રાઈટથી લેફ્ટ કરીને આખા સર્ક્યુલાકારમાં ટોટલ ફેરવો. થોડી વાર ત્યાં રહો. અતિશય મહત્વનો ભાગ. ટોટલી રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. Relax medulla oblongata, cervical spine, middle spine, lower spine, whole spinal cord, एक spine. Relax, 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 relax. Tailbone, buttock muscles totally relax. તમે તમારા શરીરથી હવે ડિટેચ થઈ ગયા છો, કારણ કે શરીર હવે સંપૂર્ણ આરામ અવસ્થામાં છે, રિલેક્સિંગ મોડમાં જતી રહ્યું છે. Now you can feel your breathing. તમારો શ્વાસ અંદર જઈ રહ્યો છે, તમારો શ્વાસ બહાર આવી રહ્યો છે. તમારો હાથ તમારા હાર્ટ પર છે. તમારા હાર્ટમાં એક સ્ટાર શેપનું હૃદય ચક્ર છે. હૃદય ચક્રમાં તમારી દ્રષ્ટિને લઈ જાઓ. ત્યાં બીજ મંત્ર છે, યમ. ટોટલી ઉર્જાને એક્સપિરિયન્સ કરો. તમારા દરેકે દરેક શ્વાસમાં શ્વાસ લેતા હાર્ટ સુધી, શ્વાસ પોતે ભલે નાભીમાં જતો હોય, હાર્ટ થ્રુ જાય છે. હૃદય પર ધ્યાનને કેન્દ્રિત કરો.
કોઈ વિકલ્પ નથી. તમને ચિંગુરનો અવાજ સંભળાય છે, જે આ નાદ આખા વિશ્વમાં ગુંજતો રહે છે. આ સંગીત એટલું સમૃદ્ધ છે, એની અંદર જ 108 અલગ અલગ ધ્વનિઓ છે. તમારું પરમ તત્વ આ જ ક્ષેત્રમાં છે. Every breath through your vibrations are increasing. જેમ જેમ તમારા વાઇબ્રેશન્સ તમને ક્લિયરલી એક્સપિરિયન્સ થાય છે, કારણ કે તમે એને પોતાનું કર્યું છે. તમારા હૃદયમાં બેઠેલું તમારું નાયક તત્વ, પરમ તત્વ, તમે આજે એનું શરણું લીધું છે. એ તમને ક્યારનું બોલાવી રહ્યો છે. દરેકે દરેક ઉલઝનોને સુલઝાવવામાં જ આખો સમય વહી ગયો. મારા પોતાના પ્રભુને ક્યારે જોવાની દરકાર જ કરી નહીં. હે આત્મન, હવેથી તારા સ્વરૂપમાં હંમેશા જ્યારે સમય મળશે તારા સ્વરૂપની નજીક પહોંચવાનો પ્રયત્ન કરીશ. તમે ઊંડા ઊંડા જઈ રહ્યા છો. શાંત 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 રસ વહી રહ્યો છે. તમે ત્યાં પહોંચી રહ્યા છો. એક સરોવર છે, ધીરે ધીરે સરોવરની તાજગી અને ઠંડક તમારી પાસે આવી રહી છે. તમે ધ્યાનમાં લીન બનીને દરેક શ્વાસની રિધમમાં તમારા પોતાના પ્રભુની ધ્વનિ તમે સાંભળી રહ્યા છો. ફોકસ્ડ, totally be with yourself. શાંત શાંત શાંત. શાંતિનું પરમધામ,
તમે પોતે છો. એક્સપિરિયન્સ ઇટ. આ સરોવર પાસે કેટલાય સંત મહાત્માઓ તમારે આજુબાજુ સાધના કરવા આવી પહોંચ્યા છે. તમારા ગુરુ તમારી સાથે છે. ફીલ ધ એનર્જી ઓફ હાયર કોન્શિયસનેસ. દરેક ગુરુ તત્વ વિથ હાયર એનર્જી. ઊંડા ઊંડા ભીતર તમારા બ્રહ્મ સ્વરૂપને સ્પર્શ કરો. I am. હું આ છું. સોહમ. હું આ છું. પરમ સમાધિનું સાધન મારી ભીતર છે. હું તે છું. મારું જ્ઞાન સ્વરૂપ પરમાત્મા તત્વ. હું તે છું. હું છું. I am. આનંદ આનંદ આનંદ. જે બ્લિસફુલનેસ કે છે તે મારા સ્વરૂપની પાસે જાઉં છું ત્યારે આ દિવ્ય આનંદ મારી ભીતર વહી રહ્યો છે. આ દિવ્ય આનંદનો સ્પર્શ લો.
હે જ્ઞાન સ્વરૂપ, તારું પરમ કરુણામય સ્વરૂપ મારી ભીતર છે. બહાર શું શક્તિઓને શોધું? હું પોતે જ અનંત શક્તિનો ભંડાર છું. શક્તિમય સ્વરૂપ છું. હું છું. ઓમ. યમ ઓમ. યમ ઓમ. યમ ઓમ. યમ ઓમ. યમ કમ ખમ ગમ ગમ ડમ ચમ છમ જમ ઝમ જમ ટમ થમ ઓ યમ યમ યમ
complete silence. શુદ્ધ બ્રહ્મ સ્વરૂપના રસપાનથી ભીંજાયેલા તમે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો પ્રભુ. ખૂબ એનર્જી રિલીઝ થઈ રહી છે. પોતાના શક્તિ સ્વરૂપ પરમાત્મા તત્વને ધન્યવાદ કરો. હવે એને એકલું નહીં રહેવા દેજો. ધીમે ધીમે તમારી પરમ ચેતનાને વાસ્તવિક રૂપે બહાર લાવો. ઊંડે ઊંડે કહેલી હાથ પગમાં અનુભવો. તમારા હાથને રાખ કરીને તમારા ફેસ પર રાખો. 5 4 3 2 1 0. All gratitude to Param Puja Sadguru. All gratitude to parents, આપણા મા બાપની આ મનુષ્ય ભાવનો મનુષ્ય દેહ આપ્યો. માતા પિતાની અનંત અનંત કોટી પ્રણામ હોજો. ગુરુજનોને પ્રણામ. ફેમિલી ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ ગ્રેટિટ્યુડ. ખૂબ ખૂબ અનુકૂળ થયા તમે. થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ નેચર, થેન્ક યુ આદિ પરમ ચેતનાની સાધના કરવા માટેનું સાધન. થેન્ક યુ. થેન્ક યુ ધ્યાન ગ્રુપ, થેન્ક યુ દમયંતી, થેન્ક યુ યુ ઓલ. ખૂબ ખૂબ મજા આવે આપ સર્વ સાથે ધ્યાનમાં જોડાયું. કલેક્ટિવ એનર્જી સોપાન સ્પંદનોને પામીને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ. બોલાતું નથી પણ બોલું છું. નહીં બોલો આજે, બસ એમાં જ રહો. So good. So good. Thank you. Amazing, amazing. Thank you so much. થેન્ક યુ. થેન્ક યુ. Lots of gratitude. થેન્ક યુ. It's amazing. Thank you. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ઓલ. કોઈ કાંઈ નહીં બોલો ચાલશે. બધા પોતાના પાછા પરમ સ્વરૂપમાં જતા રહો. થેન્ક યુ. Thank you all for joining. Thank you, Auntie. Both Saras. થેન્ક યુ. lot of good knowledge. અને બહુ જ આનંદ થાય તમારો લેક્ચર સાંભળીને. Sorry. Thank you very much. થેન્ક યુ. Yeah. થેન્ક યુ. થેન્ક યુ. Thank you. Was તમે લોકો amazing.
એટલે આજે તો Amazing. મેં એનર્જી ફીલ કરી આજે છે. Yeah, really, Lot- really amazing. Amazing. really amazing. Yes. Yeah. અને Thank you, છેલ્લે તમે કીર્તિભાબેન. Yeah, I think you were channeling with somebody. Yeah, so much energy. બાપરે ત્યારે So આજુબાજુ મેં much કીધું energy. કે Yeah. ઓલ ગુરુ તત્વ ત્યારે તો જે બધા ગુરુ ભગવંત હતા. Yes. શું એનર્જી ત્યારે And your voice was completely changed. અચ્છા Yeah, you were. શબ્દ કેમ That આવતો wasn't હોય your. ખબર નથી પડતી ત્યારે ના, it was તે સોહમ ને શરૂ કર્યું ને ત્યાર પછીનો તારો અવાજ was channeling with somebody. Definitely. It wasn't you. It was ગુરુ કૃપા amazing. Guru Kripa, yes. ઓલ ગુરુ Yes. કૃપા Yeah. Definitely. Thank you. Yeah. Thank All. you. Thank you all. Thank you. Thank you. Thank you. Thank you. Thank you very much. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. મેં આટલું સરસ ને સહેલાઈથી સમજાવ્યું. ચક્રને બધું થોડું જ્ઞાન હતું પણ આટલું સરસ ને બધી પાંખડીઓના શબ્દ ને બધું પાછું એકવાર થોડા વખત પછી પાછું રિપીટ કરવું પડશે કે થોડી વધારે સમજણ પડે. I know. વેરી વેરી મેં આ થર્ડ ટાઈમ લીધું છે કારણ કે જે હું Yes. મેં જે ગ્રુપમાં મેં લીધેલું ને એ લોકોને પાછું હજી એકવાર જોતું હતું એટલે હૃદય ચક્ર પછી એ લોકોએ આખા 7 ચક્રનું કરાવ્યું ત્યારે મેં કીધું કે જ્યારે જ્યારે હું વાંચતી ગઈ બધું જોતી ગઈ ત્યારે મને લાગ્યું બાપરે હરેક ચક્રમાં એટલું નોલેજ છે હજી બી એટલું બધું નોલેજ દરેક ચક્ર વિશે છે કે આપણા બધા ગુરુ મહારાજો પાસે બી એટલું બધું છે કે એ લોકોને પણ બધી કેટલી પણ એ લોકો બધા બહાર લાવતા નથી દે આર કીપિંગ વિથ ધેમ કે એ લોકો એવા પાત્ર મળે તો સો મચ કારણ કે એ એનર્જી આખી સર્પાકારે કુંડળી વારીને જેમ નાગ પોતાનું આમ કુંડળી વારીને બેઠું હોય મૂલાધાર ચક્રમાં બેઠું છે ને તમે એને ચેનલિંગ કરીને ઉગાડો છો ત્યારે સર્પાકારમાં એ ઉપર જાય છે એનર્જી અને યુ કેન ફીલ કે શું થાય છે સુષુમ્ના નાડીમાં આખું આમાં મમજા જતું હોય ત્યારે ગજબ ત્યારે બધા મિરેકલ્સ સર્જાય છે very interesting. Nice. તમે લોકો બધાએ આટલું શાંતિથી સાંભળ્યું વેરી Thank you. થેન્ક યુ you. થેન્ક Thank you. યુ થેન્ક યુ Thank you. થેન્ક And યુ Very much. thank you again. And thank you for joining. And we'll see you again next week. Next week, Gauravji આવે છે. Gaurav Vik. With a very interesting subject also. How to, પોતાની બોડીમાં આધ્યાત્મિક સ્વરૂપ જે આપણું છે એનો ઉગાડ કેવી રીતે કરવાનો એના વિશે છે. So very interesting also. He's one of the great master also. So no doubt about it. So we're going to be very good session next week also. Yeah. And today was amazing session. Madhuri, thank you so much. થેન્ક યુ Thank you. થેન્ક યુ ઓલ Thank you. Very much. And have a divine night. Yeah. And stay with yourself and stay with your heart chakra. યા બસ વિથ એ યોર જ હાર્ટ એમાં જ હાર્ટમાં જ રહો બસ એના સ્વરૂપમાં જ રહો. સચ થેન્ક યુ જી થેન્ક Thank યુ you. Thank you. આઈ એમ લિવિંગ યા Thank you. Thank you. Bye-bye. Thank you. Thank you, Jitin. Thank you very much. Thank you. Thank you, Auntie. Thank you, Anjali. Good to see you. I know I did late થયું પણ No, I still wanted to join Madhuri when Right. she's amazing. She's always like, I love her stories. Yes. And Nirubhai કેમ છે હવે? He's doing good. He's recovering and he's back Okay. home. That's They went back home this weekend to the shore. So nice. Yes. recovering. Yeah. Right. Very good. We haven't had a chance to call him, but we'll call him soon. Yeah. No, definitely anytime. Okay. Thank you. Good night. Yeah. Good night. Bye-bye. Thank you, Jitin.